શહેરના પિરાણા રોડ સ્થિત શ્રી નિમ્બાર્ક નારાયણ તીર્થધામ પ્રેરણા પીઠ ખાતે પ્રાચીન જ્ઞાનના સંશોધક અને ભવિષ્ય માલિકા પુરાણના રચયિતા પંડિત ડૉક્ટર કાશીનાથ મિશ્રાજી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમણે પ્રાચીન ગ્રંથોના આધારે વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિ, ત્રીજા વિશ્વયુદ્ધની સંભાવનાઓ અને કળિયુગના અંત બાદ આવનારા રામરાજ્ય વિશે અત્યંત ચોંકાવનારા ખુલાસાઓ કર્યા હતા. પંડિતજીએ જણાવ્યું હતું કે ભવિષ્ય માલિકાના શાસ્ત્રો મુજબ વર્ષ 2032થી કલ્કી અવતારના પ્રાદુર્ભાવની પ્રતીતિ થવા લાગશે. કળિયુગના 5000 વર્ષ પૂર્ણ થતાં આ પરિવર્તનકારી સમયની શરૂઆત થશે. તેમણે પવિત્ર જગન્નાથપુરી મંદિર સાથે જોડાયેલા કેટલાક ચિંતાજનક સંકેતો વિશે વાત કરી હતી, જેમ કે અરુણ સ્તંભ અને નીલ ચક્ર પર ગીધ પક્ષીનું બેસવું, મંદિરમાંથી ચૂનો નીકળવો અને પથ્થરો પડવા. આ સંકેતો કળિયુગના અંત અને મોટા ફેરફારો તરફ ઇશારો કરે છે. ડૉક્ટર મિશ્રાએ ઉલ્લેખ કર્યો કે 600 વર્ષ પૂર્વે પંચસખા દ્વારા રચાયેલ ગ્રંથોમાં વર્તમાન ભૌગોલિક અને રાજકીય સ્થિતિનું સચોટ વર્ણન છે. આગામી સમયમાં દુકાળ અને કુદરતી આફતો બાદ ફરીથી રામરાજ્યની સ્થાપના થશે. इस समय हम कल्की धाम हमारे गुजरात भगवान कल्की का पवित्र धाम में आपके साथ विचार कर रहे हैं और मैं सारा भारत के जनसाधारण को ये कहना चाहता हूँ, अभी कलयुग नहीं है, सत्य युग शुरू हो रहा है. आप लोग आगे 2028-27 से बीमारी आएगा, रक्षा का सूत्र त्रिकाल संध्या पालन करो, हर घर में भागवत पठन करो, माधव नाम को भजन करो, जितना समय मिले धर्म में विनियोग करो और अपना कर्म करो, क्योंकि समय अच्छा नहीं है. इस समय मानव सभ्यता का रक्षा के लिए जगन्नाथ महाप्रभु का बड़ा कृपा भविष्य मालिका प्रदान करो. खास करके अहमदाबाद दौरे पे